તો હેલો ગાઈઝ, આજે છે ગુરુ પૂર્ણિમા ને મારા બે મિત્રોને હું જઈએ છીએ દેવરાજ. ગાઈઝ ફાઇનલી આપણે હવે રેલવે ફાટકે પહોંચી ગયા છીએ. હવે આવી ગયું છે દલીલપુર વચ્ચે ગામ. દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું. તમે જોઈ શકો છો, આ દાદાનું મંદિર છે. એરિયાના ડેન્જર ઝોન ગણવામાં આવે છે. આલમપુરનો એરિયા છે, જોરદાર નર્સરી છે, તમે જોઈ શકો છો. આ તો હવે આપણે પહોંચી ગયા છીએ ભવાનીમાના મંદિરે. તમે જોઈ શકો છો ભવાનીમાનું મંદિર. તો હવે કાયદેસર ગારુડી સિનોલ અમરગઢ જવાનો રસ્તો આવી ગયો છે. આ પુરાવાલા મહિન્દ્રા શોરૂમ છે, અહીંયા આપણે જોબ કરી ચૂક્યા છીએ. પેલેટ રેસ્ટોરન્ટ આપ જોઈ રહ્યા છો. તો આપણા હેવી ડ્રાઈવર જૈમિક પગી જોરદાર રોંગ સાઈડ મારે છે. જો તમે આ રિક્ષા બહુ મોટું અમારા ભાઈનું. HP પેટ્રોલ પંપ. તો આપણે હવે ફાઇનલી બાયપાસ પહોંચી ગયા છીએ મોડાસા. જુઓ તમે, જોરદાર મોજ. તો મારા કલે જાઓ, આપણે હવે ઉદયપુર હાઈવે પકડીશું, સીધા બાયપાસ થઈને દેવરાજ. આ આપણું મોડાસા જો સણ બેસ્ટ, જોરદાર. હાર્ટ ઓફ અરવલ્લી GJ 31 વાળા. જો એના ગોટ કોઈનું બધું જ નહીં, ભૂકા કાઢી નાખો. તો આપણે આવી ગયા છીએ હવે સાઈ મંદિરે. જુઓ તમે, સનબાકી મંદિર જોરદાર. હવે ફાઇનલી ગાઈઝ આપણે હવે પહોંચી ગયા છીએ સંયુક્ત ચોકડી. સંયુક્ત ચોકડી તમે જુઓ, આ જોરદાર કન્ટેનર વાર વચ્ચે આવે છે. આ શું અટેક કરી ભાઈ ને. આ જૈમિક પગી ડ્રાઈવર છે અમારો, ખતરનાક હેવી ડ્રાઈવર છે. આ સિટી છે મોડાસા. જુઓ તમે, આ ટ્રક વાળો શું કરે છે આગળ, પાવડર લગાવી આપે શું વગર પૈસા. આ આપણું મોડાસા જોરદાર. હવે આપણે પહોંચવાયા દેવરાજ. ફાઇનલી મારા કલે જાઓ, દેવરાજ તો પહોંચી જ ગયો છું, પણ ભીડ તો જુઓ, જોરદાર છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. લાગતું નથી આજે તો દર્શન થાય ભગવાનના, પણ ગમે તે થાય તો દર્શન તો કરવાના જ છીએ. બાકી મોજ જ રહેવાની આપણે તો આજે. તો ગાઈઝ ફાઇનલી આપણે દેવરાજ પહોંચી ગયા છીએ, પણ પાછળ દેખો બહુ જ ભીડ છે. તો હવે શું કરીએ, હલવાય બરાબર. ફાઇનલી અમે દેવરાજ છીએ અને અમે મન મળી ગયા છીએ. હા, સચિનભાઈ અમારા રિક્ષા ડ્રાઈવર, વિક્રમ અને અમારા જમુભાઈ જૈમિક. તો આપણે હવે નીકળી ગયા છીએ શામળાજી જવા, કારણ કે દેવરાજ તો દર્શન થયા નહીં, એટલે આપણે ડાયરેક્ટ માળી મૂકીશું શામળાજી. હવે શામળાજીથી આવીને રિટર્નમાં દર્શન કરશું દેવરાજ, બીજું તો શું. આપણે હવે પહોંચવાયા છીએ તત્વ કોલેજ મોડાસા, બાયપાસ રોડ શામળાજી. તમે જોઈ રહ્યા છો. હવે ત્યાંથી આગળ નીકળીને આવી ગયા છીએ ટોલટેક્સ શામળાજી. ગાઈઝ ફાઇનલી જીવનપુર આવી ગયા છીએ. અહીંયાથી શામળાજી 25 કિલોમીટર દૂર છે. હવે આપણે નીકળી ગયા છીએ જીવનપુરથી આગળ. આ છે અમારા અરવલ્લીનો જોવાલાયક નજારો, કુદરતી અને પ્રાકૃતિક નજારો છે. બહુ જ ખૂબ જ સરસ જગ્યા છે, જોરદાર. આવો તો બહુ જ મોજ પડે. અમારા ખાસ મિત્ર જૈમિકભાઈ પગી ખૂબ જ હેવી ડ્રાઈવર છે. જુઓ, બે ટ્રકના વચ્ચે થઈને બાઇક કાઢી નાખી. અમારા મોડાસા જિલ્લામાં બહુ જ મોટા મોટા પર્વતો અને ગિરિમાળાઓ આવી છે, તેથી અમારા મોડાસા જિલ્લાનું નામ અરવલ્લી રાખવામાં આવ્યું છે. બધા કહેતા ને કે અરવલ્લી જિલ્લો કેવી રીતે તેમનું નામ પડ્યું, આ રીતે પડ્યું છે.
હવે હું અને મારા બે મિત્રો શામળાજી પહોંચી જવાય છીએ મોજ કરતાં કરતાં. હવે આપણે કાયદેસર પહોંચવાયા જ છીએ. પ્રોપર પુલના નીચે ગયા છીએ. હવે અહીંયાથી જમણી સાઈડ વળી જઈશું શામળાજી તરફ. મેન હાઈવે પકડી લઈશું. તો ગાઈસ આપણે શામળાજી ઉદયપુર પ્રોપર હાઈવે પર છીએ. દેખો તમે, જોરદાર જોવાલાયક નજારો છે. બહુ જ પહાડ છે શામળાજીમાં. એક નંબર લોકેશન છે કોઈ ફોટોગ્રાફી કરવી હોય તો. ચાલો આ ઊંટલારી ક્યાં જાય છે એ ખબર નથી પડતી. પહેલાં તો અહીંયા મેન હાઈવે નહોતું, બહુ જ ડુંગરા હતા, પણ સરકાર દ્વારા ડુંગરા કોતરીનો રસ્તો બનાવ્યો છે. શામળાજીનો મેન હાઈવે જુઓ તમે, જોરદાર. અહીંયા પણ દેવરાજની જેમ જ બહુ જ ટ્રાફિક છે શામળાજીમાં. જુઓ તમે, પગ મૂકવાની પણ જગ્યા નથી. તો ગાઈસ ફાઇનલી હવે પહોંચી ગયા હતા શામળાજી. ફૂલ ટ્રાફિક છે, ટ્રાફિક એ ફૂલ છે, જગ્યા તો સર નહીં. બહુ 1 કિલોમીટર દૂરથી ચાલીને આવ્યા અમે બધા. તો ગાઈસ તમે જોઈ શકો આ શામળાજીનું લોકેશન. સારું ભરું લોકેશન છે. જો ટ્રાફિક જ કેટલું છે. અને આજે ગુરુ પૂનમ ભાઈ. આપણે દર્શન કરવા જઈએ છીએ શામળાજીમાં, શામળિયા ભગવાનના. પણ બહુ જ ભીડ છે. તમે દેખો, આ દર્શન કરવાના છીએ આપણે. તો ગાઈસ ફાઇનલી હવે આવી ગયા છે શામળાજીમાં. મંદિરમાં એન્ટ્રી મારીએ છીએ હવે દર્શન કરવા માટે, લાઈવ દર્શન કરવા માટે. આપ જોઈ રહ્યા છો શામળાજી મંદિર, શામળિયા ભગવાનનું છે. ફાઇનલી પહોંચી ગયા શામળાજી. તમે જોઈ શકો છો મંદિરનો નજારો. ટ્રાફિક ફૂલ થઈ ગયો. તો ગાઈઝ આ છે શામળિયા ભગવાનનું મંદિર શામળાજી. ખૂબ જ જૂનું અને પ્રાચીન મંદિર છે. બહુ જ સરસ મંદિર છે. તમે એકવાર જુઓ, બહુ જ આનંદ આવશે. એકવાર આવો તમે. ગાઈઝ પાછળ છે શામળિયા ભગવાનનું મંદિર છે. દેખો, લાઈવ દર્શન શામળાજી. હું અને મારા મિત્રો 3 જણા આવ્યા છીએ બાઇક લઈને. જયમિકભાઈ ને સુમિતભાઈ બંને. અને હું જય સોમરિયા. તે બોલતા કર્યા ને આ જગ હોબળતું રહ્યું. અમે નથી કર્યું, બધું આપોઆપ થઈ ગયું. મારીને હારને તું જ ગુરુ, તું એ જેવા પાઠ બનાયા. અમે કેવા હતા ને કેવા તે કરી રે બતાયા. હતા કાચ કેરા કટકા તે કોઈ નૂર બનાયા. ગાઈસ તમે જોઈ રહ્યા છો, મારો ભાઈબંધી પોજ આપે છે, એમનો ફોટો પાડવાનો છે. જુઓ આ મંદિરના પાછળ પાણી પીવાની ખૂબ જ સારી સગવડ છે. તો ગાઈઝ પાછળનું મંદિરનો ભાગ છે. જુઓ તમે, શામળિયા ભગવાનનું મંદિર છે. જય શામળિયા. નજારો જોયા લાયક છે. ઘણી બધી પબ્લિક આવી છે, બહુ જ ભીડ હતી. દર્શન શાંતિથી થયા નહીં. અને આ મારા ગામના છે, બધા દર્શન કરીને આયા નથી લાગે. હવે આપણે સવારના નીકળ્યા હતા, બરાબર થાકી ગયા છીએ, તો આરામ કરવા બેઠા છીએ. આ ભાઈબંધોના મોઢા દેખો તમે, ખાલી કરી એવા થઈ ગયા છે. અમારો હાવજ લડવાનું બંધ કરો લે, લાઈવ ચાલુ છે બ્લોગ. તો ગાઈઝ અમારા ગામના આવી ગયા છીએ દર્શન કરવા શામળાજી. તો આવતા જ છીએ બધા લોકો.
તો ગાઈઝ ફાઇનલી અમે શામળાજી દર્શન કરીને આવી ગયા છીએ. હવે ગોઈંગ ટુ દેવરાજ દર્શન કરવા માટે. તો ગાઈઝ ફાઇનલી હવે પાછા આપણે દેવરાજ આવી ગયા છીએ. હવે ભીડ ઓછી લાગે છે. પછી તો બહુ જ ભીડ હતી એટલે દર્શન કરવા રહ્યા નહોતા, ડાયરેક્ટ શામળાજી ગયા હતા. હવે પાછા આવી ગયા. હવે દર્શન જરૂર કરવા મળશે. બહુ મોટો મેળો ભરાયો છે દેવરાજમાં, તમે જોઈ શકો છો. શ્રીફળ, રમકડા બધું જ મળે છે અહીં. પાણીની પણ સારી સગવડ છે દેવરાજ ટ્રસ્ટ દ્વારા. લાઈવ દર્શન દેવરાજ. બહુ મોજ કરી હો આજ તો. દેખો હારા મકડા મળે છે. આ પબ્લિક જ છે બહુ જ. ઉપર તો બહુ જ ભીડ લાગે છે. તો એ થોડો વરસાદ નડ્યો એટલે ઓછી પબ્લિક લાગે છે, બાકી ભીડ તો બહુ જ હતી. ફાઇનલી અમે મંદિરમાં પહોંચવાયા છીએ. દર્શન જરૂર કરશું. આજ તો દર્શન કર્યા વગર જવાના નથી. દેવરાજ ધામ. મંદિરના અંદર છીએ લાઈવ દર્શન દેવરાજ. ગાઈઝ આપ જોઈ રહ્યા છો બગીચો દેવરાજ ધામ. અહીંયા ભજન કીર્તન થાય છે. મસ્ત વ્યવસ્થા છે પ્રસાદની. જય રોમાતાની જય જય. અહીંયા બતક છે આપ જોઈ શકો છો. ગાઈઝ દેવરાજ પાવન ભૂમિમાં ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. મસ્ત જમણવાનું સારી સગવડ કરી છે દેવરાજ ટ્રસ્ટ દ્વારા. આપણે હવે ચા પીને વ્યવસ્થિત જગ્યાએ કચરો કચરા પેટીમાં નાખી દીધું છે. ખૂબ જ સારી સગવડ કરી હતી દેવરાજના સેવકોએ. બહુ જ મસ્ત ચા બનાવી હતી, મજા આવી ગઈ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ સત્સંગમાં, ભજન કીર્તનમાં. બહુ જ મોજ કરીશું અહીં. બહુ જ મોજ કરે છે કલાકારો. હા સરકારી, હા હા મોજ, હા. દેવરાજ ધામ પવિત્ર અને પાવન ભૂમિ. સો ગાઈ હવે ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ દેવરાજ. તો ઘરે જવા નીકળ્યા છે. આવતું બહુ સરસ રીતે દર્શન થયા, શાંતિથી. બહુ જ બહુ મોજ કરી દેવરાજમાં.